25 જૂન 2026 આવતીકાલ માટેનું માર્કેટ અનુમાન નીચે મુજબ છે. બજારનું વર્તમાન સ્ટેટસ. ગિફ્ટ નિફ્ટી 50,24,032.00 પર ટ્રેડ કરી રહ્યું છે, જે લગભગ વત્તા 0.69%નો વધારો દર્શાવે છે. નિફ્ટી સ્પોટ પ્રાઇસ 24,021.65 પર છે. ટેકનિકલ અને ડેટા વિશ્લેષણ. સપોર્ટ અને રેઝિસ્ટન્સ. ઓપ્શન ચેઇન ડેટા મુજબ 24,000નું સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં કોલ અને પુટ બંને બાજુએ મોટો ઓપન ઇન્ટરેસ્ટ હોય છે, જે સૂચવે છે કે આ સ્તર મજબૂત સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. ચાર્ટ સ્ટ્રક્ચર. 5 મિનિટના ચાર્ટમાં પ્રાઇસ એક્શન 24,025ની આસપાસ અથડામણ કન્સોલિડેશન દર્શાવે છે. આવતીકાલ માટેનું અનુમાન. બજાર સકારાત્મક પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે ખુલી શકે છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યો છે. જો નિફ્ટી 24,000ના સ્તરને જાળવી રાખે છે, તો ઉપરની તરફ તે વધુ ગતિ પકડી શકે છે. જો કે, 24,050ના સ્તર પર નજર રાખવી જરૂરી છે, કારણ કે ત્યાં પણ કોલ રાઇટર્સ સક્રિય હોઈ શકે છે. સાવચેતી. બજારમાં વોલેટિલિટી રહી શકે છે, તેથી ટ્રેડિંગ કરતી વખતે સ્ટોપ લોસનો ઉપયોગ કરવો હિતાવહ છે. ડિસ્ક્લેમર. આ વિશ્લેષણ માત્ર ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી. આવતીકાલે ગુરુવાર છે, અને શેરબજારના સંદર્ભમાં તેનું મહત્વ નીચે મુજબ સમજી શકાય છે. 1. સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE પર નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી મંગળવારે હોય છે, પરંતુ બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE પર સેન્સેક્સ અને બેન્કેક્સના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની સાપ્તાહિક એક્સપાયરી દર ગુરુવારે હોય છે. તેથી, ગુરુવારના દિવસે ખાસ કરીને BSEના સૂચકાંકોમાં વધુ હલચલ જોવા મળી શકે છે. 2. એક્સપાયરીના દિવસે બજાર પર અસર. વોલેટિલિટી એક્સપાયરીના દિવસે ટ્રેડર્સ તેમના પોઝિશન્સને સ્ક્વેર ઓફ કરે છે અથવા રોલ ઓવર કરે છે, જેના કારણે બજારમાં અસ્થિરતા કે વધઘટ જોવા મળી શકે છે. ટાઈમ ડકે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સના અંતિમ દિવસોમાં થીટા અથવા સમયનું મૂલ્ય ઝડપથી ઘટે છે, જે પ્રીમિયમ પર અસર કરે છે. અંતિમ કલાકો. ટ્રેડિંગના છેલ્લા કલાકો દરમિયાન ઘણીવાર બજારમાં ઝડપી મૂવમેન્ટ જોવા મળે છે, કારણ કે ટ્રેડર્સ પોઝિશન સેટલ કરવામાં ઉતાવળ કરતા હોય છે. 3. રોકાણકારો માટે સૂચના. ગુરુવારે એક્સપાયરી હોવાને કારણે માર્કેટમાં અચાનક ઉતાર ચઢાવ આવી શકે છે. જો તમે માં ટ્રેડિંગ કરતા હોવ, તો જોખમનું વ્યવસ્થાપન, રિસ્ક મેનેજમેન્ટ અને સ્ટોપ લોસનો ઉપયોગ અત્યંત જરૂરી છે. ટૂંકમાં, આવતીકાલે ગુરુવારે સેન્સેક્સ સંબંધિત કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી હોવાથી બજારમાં સાવચેતીપૂર્વક કામ કરવું હિતાવહ છે. ડિસ્ક્લેમર. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી. જો તમને અમારું માર્કેટ વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો લેટેસ્ટ માર્કેટ અપડેટ્સ માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો.